कई बार हुआ है 17-18 सालों में अनदेखा अनजाना कोई घूमने लगा गलियारों में। ऑफ कोर्स यार, आजकल के जमाने में ये सब तो होता ही है। कुछ करना था उसको, लेकिन शायद किसी से डरता था, क्योंकि वहां वैदिक टेक सेफ सॉल्यूशंस का सिक्योरिटी सिस्टम लगा था। हाँ जी, सही सुना आपने। 94.3 माय एफएम पर मैं हूँ आरजे नियति, और मेरे साथ एक बहुत ही जीनियस इंसान जो हमारी इनसिक्योरिटीज, इमोशंस को लेके तो नहीं संभाल सकते हम, लेकिन जो फिजिकल चीजों को लेके है उसे बहुत ही अच्छे से संभालते हैं। डायरेक्टर है ऑफ वैदिक टेक सेफ सॉल्यूशंस मिस्टर राजेश अरविकर जुड़े हैं हमारे साथ। उनसे मैं पूछना चाहूंगी बहुत सारे सवाल, क्योंकि भाई बहुत ही तगड़ी सिक्योरिटी सिस्टम्स बनाते हैं। वेलकम सर, हमारे साथ जुड़ने के लिए बहुत बहुत शुक्रिया। મારો તમને પહેલો સવાલ એ છે, જે આઈ એમ શ્યોર કેટલાક લોકોને હશે, કે વાય ડુ વી નીડ સેફટી એન્ડ સિક્યોરિટી સિસ્ટમ્સ? અને સાથે મને એ પણ પૂછવું છે કે અગર હું કોઈ એવી વ્યક્તિ છું કે મારા ઘરમાં કેશ, જ્વેલરી, કોઈ વેલ્યુએબલ્સ નથી, તો મને શા માટે જરૂર છે એક સેફટી અને સિક્યોરિટી સિસ્ટમની? ઓકે, કરેક્ટ. સો આપણે જોવા જઈએ ને, થિયરી ઓફ નીડ ફોર હ્યુમન, તો બેઝિક જે આપણી રિક્વાયરમેન્ટ છે ને, રોટી, કપડાં એન્ડ મકાન, એના પછી સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નીડ આપણી છે સેફટી એન્ડ સિક્યુરિટી. એટલે સેફટી એન્ડ સિક્યુરિટી આપણે કોઈ બી, તમે ઘર લો, ઓફિસ લો, તો જગ્યા તમે જોવાના, પણ એના પછી બીજો વિચાર એ આવશે કે આપણે આ જગ્યામાં સેફ તો રહીશું ને. ઇવન આપણે નોર્મલી આપણું વ્હીકલ બી પાર્ક કરીએ ને તો સેફ જગ્યાએ તો છે ને, અધરવાઇઝ આપણે પેન પાર્કમાં પાર્ક કરીએ છીએ. તો સેફટી આપણા માટે ખૂબ જ જરૂરી છે. 94.3 માં FM પર